ખેડા જિલ્લાના માતરથી લઈ અને ઠાસરા પંથકની અંદર મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસ્યો અને જેમાં નડિયાદથી લઈ અને ઠાસરા સુધી ભારે પવન ફૂંકાતા નુકસાનના દ્રશ્યો પણ ત્યાંથી સામે આવ્યા છે। નડિયાદ શહેરની અંદર ઘણા હોર્ડિંગ્સ પણ તૂટી ગયા હતા। એક તરફ વરસાદ અને ભારે પવનને કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। નડિયાદમાં ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। તો આ તરફ બનાસકાંઠા જિલ્લાની અંદર ફરી તોફાની પવન સાથે કમોસમી વરસાદ થયો। ભાભર સહિત સુઈગામ પંથકમાં પણ ભારે તોફાની પવન સાથે કરા વરસ્યા। સરહદી વિસ્તારોની અંદર ધૂળની ડમરીઓ ઉડ્યા બાદ કમોસમી વરસાદ વરસવાનો શરૂ થયો હતો। તો સુઈગામના મુરવાડા, ભાભર અને કુવાડા મેરા સહિત વિસ્તારોની અંદર ભારે કરા સાથે વરસાદ વરસ્યો। કેટલીક જગ્યાઓ પર ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાય થયા હતા।